બૃહત્સામ તથા સામનામ ગાયત્રી છંદસામહમ માસાનામ માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકરઃ. ભગવાન શંકરાચાર્ય કહે છે કે સામવેદના એ પ્રકરણોમાં બૃહત્સામ નામનું મહત્વનું પ્રકરણ છે તે હું છું. એટલે કોણ? ભગવાન કૃષ્ણની અહીંયા વાત થઈ રહી છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિભૂતિ યોગ અને વિભૂતિ યોગમાં આ શ્લોક ભગવાનના મુખેથી નીકળે છે કે છંદોમાં ગાયત્રી હું છું, મહિનાઓમાં માક્ષર મહિનો હું છું અને ઋતુઓમાં વસંત હું છું. ત્યારે પરમાત્મા આપણી કેટલા નજીક છે, બસ ખાલી તેમને ઓળખવાની માત્ર જરૂર છે. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શનના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આ જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે. હવે સવાલ એ થાય કે કેમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ પોતાને માર્ગશીર્ષ મહિનો કહ્યો છે? શું એનો કોઈ તમે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો કે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં શા માટે આવું બોલ્યા? તમે જુઓ, આ મહિનામાં વાતાવરણ એકદમ ખુશનુમા લાગે. જળવાયુની દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ રસપ્રદ અને સુખપ્રદ હોય છે. સરોવર જળરાશિથી ભરાયેલા હોય, મેદાની પ્રદેશો હરિયાળો એ આખા પ્રદેશ દેખાતા હોય, પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી હોય, અને એટલા જ માટે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ આ મહિનો ખૂબ આનંદદાયક અને આત્મતૃપ્તિ માટેનો માનવામાં આવે છે. હવે બીજી એક વાત, સંવત 1732ની એ સાલ, કદાચ ઘણા બધા દર્શક મિત્રો આ સાલને ઓળખી ગયા છે. વિક્રમ સંવત 1732ની એ સાલ, માક્ષર સુદ બીજનો એ દિવસ, અને વલ્લભ ભટ્ટની મા બાળા ત્રિપુરા સુંદરી બહુચર માતાએ લાજ રાખી હતી અને રસ રોટલીની નાત જમાડી હતી. ત્યારે આજનો દિવસ એ ખૂબ ઉત્તમ છે. તો દિન વિશેષમાં શું છે ખાસ? બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. જય ગણેશ. મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ આપણા દર્શક મિત્રોને જણાવશો. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. બાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ. દર્શક મિત્રો, માસાના માર્ગશીર્ષોહમ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું ને, એટલા માટે આ માક્ષર મહિનાનું વિશેષ મહત્વ છે. ચૈત્ર મહિનાથી જે લોકો હિન્દુ વર્ષની શરૂઆત કરે છે, આ લોકો માટે 9મો મહિનો એ માક્ષર મહિનો થાય. આપણે ગુજરાતની અંદર કારતક મહિનાથી વર્ષની શરૂઆત કરતા હોઈએ, એટલે બીજો મહિનો એ માક્ષર મહિનો કહેવાય. 9મો મહિનો એટલે મંગળ, એટલે કે 9 અંક છે મંગળનો અંક છે, જેને પૂર્ણાંક કહેવામાં આવે છે, અને 2 અંક છે ચંદ્રનો અંક છે. એટલે એવું કહી શકાય કે જીવનની અંદર વિશેષ પ્રકારના લાભો અને વિશેષ પ્રકારની આપણી સમસ્યાઓને દૂર કરવા માટે આ મહિનો ઉત્તમ ગણવામાં આવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ, આપણા જીવનની અંદર આર્થિક દ્રષ્ટિએ પણ જોવા જઈએ, અને આપણા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે પણ આ માસની અંદર વિશેષ પ્રકારના લાભો આપણે મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, માક્ષર મહિનાનો મહિમા શું છે, માક્ષર મહિનામાં કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, આ વિષય ઉપર તો વાત કરીશ જ. સાથે સાથે લગ્નના મુહૂર્તો માક્ષર મહિનામાં કેટલા છે અને વાસ્તુના મુહૂર્તો કેટલા છે, આ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરતા રહીશું. પહેલા પહેલા વાત હવે મુકુંદભાઈ, શ્રીમદ ભગવદ્ ગીતા વિભૂતિ યોગ, અને એમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પોતાના મુખેથી કહે છે માસાના માર્ગશીર્ષોહમ, એટલે કે મહિનાઓમાં માક્ષર મહિનો હું છું. શા માટે માક્ષર મહિનો હું છું એવું ભગવાન એ કહી રહ્યા છે? સાથોસાથ આ મહિનાનું એવું ઉત્તમ એ દિવસો શા માટે છે? શા માટે સમૃદ્ધિ માટે પણ આ મહિનો એ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે? આધ્યાત્મિક માટે પણ એટલો જ શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે? અંકુરભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો ભગવાન કૃષ્ણએ પોતાના જીવનચર્યા દરમિયાન, કારણ કે ભગવાનનો જ્યારથી જન્મ થયો અને જ્યારે પોતાના પગની અંદર એને એક બાણ લાગે છે અને દેહ વિલયને પામ્યા, એ ત્યાં સુધીનો તમે સમયગાળો જોશો તો એ સમયગાળાની અંદર પ્રકૃતિની રક્ષા કરવા માટેનું ખાસ એણે કીધું છે. એટલા માટે જ ગોવર્ધન લીલાની જયારે વાત આવતી હોય તો ગોવર્ધન લીલામાં પણ પોતે ઇન્દ્ર છે, આ ઇન્દ્રનું અભિમાન ચકનાચૂર કરવા માટે ગોવર્ધન લીલા કરી હતી. અને એટલા માટે આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણ એ પ્રકૃતિ પ્રિય, કારણ કે પ્રકૃતિ 5 તત્વની રક્ષા જો આપણે કરીશું તો વિશેષ લાભ મળશે. ને એટલા માટે જ ભગવાન કૃષ્ણએ મહિનાની અંદર માક્ષર મહિનો કીધો છે, કારણ કે આ સમયગાળા દરમિયાન પ્રકૃતિ ખાસ કરીને 4 દરેક જગ્યાએ કળાઓથી ખીલેલી હોય, સુંદર મજાનું વાતાવરણ હોય, અને આ વિશેષ માત્રામાં આ એક સમય એવો હોય છે કે જે સમયની અંદર ભગવાન ખાસ કરીને એવું કહે છે કે હું મહિનાઓની અંદર માર્ગશીર્ષ મહિનો છું. ને એટલા માટે દર્શક
દર્શક મિત્રો આ મહિનાની અંદર કરેલું જપ, કરેલી ઉપાસના વિશેષ લાભદાયી હોય છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આ સમયગાળો એક એવો સમયગાળો હોય છે કે જેની અંદર સવાર અને સાંજ બંને સમયે આપણે પૂજા અર્ચના વિશેષ કરવી જોઈએ, કારણ કે આ મહિનાની અંદર કરેલું જપ, કરેલું તપ, કરેલું દાન, કરેલા મંત્ર આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે. હવે દર્શક મિત્રો, માક્ષર મહિનો એ ઉત્તમમાં ઉત્તમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કીધેલો છે, ને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળાની અંદર તમારી કોઈ પણ સમસ્યા હોય એમાં પણ ભગવાન કૃષ્ણ અને એની આરાધના કરવાથી આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષણ ઉત્પન્ન કરે છે. આકર્ષણનો અર્થ એવું નથી હોતું, કારણ કે આપણે આકર્ષણને એક અલગ વેમાં લઈ જઈએ છીએ. આકર્ષણ એટલે કે તમારી દરેક જગ્યાએ નામના વાહવા થાય, તમારું દરેક જગ્યાએ લોકો તમને ચાહે, તમારા જીવનની અંદર તમને માન સન્માન પ્રતિષ્ઠા આપે, એ આકર્ષયતિ ઇતિ કૃષ્ણ. આજે એટલા માટે આ સમયગાળો એક એવો સમયગાળો છે કે માક્ષર મહિનાની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન કૃષ્ણની આરાધના વિશેષ માત્રામાં કરવી જોઈએ. જે લોકોને સંતાન નથી થતા, સંતાન સુખની પ્રાપ્તિ કરવી છે, આવા લોકો પણ જો ભગવાન બાલકૃષ્ણની પૂજા કરે, ભગવાન બાલકૃષ્ણની આરાધના કરે તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. ભગવાન બાલકૃષ્ણના અલગ અલગ મંત્રોના જપ આવે છે, અને એમાં પણ દેવકી સુત ગોવિંદા વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગદાઃ, આ મંત્રનો જો વિશેષ જપ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, ખાસ આ મહિનાની અંદર તીર્થ નદીઓની અંદર સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી વેદિકા, એટલે કે તમે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરો, તમે ગંગાદી તીર્થ નદીઓની અંદર જઈ અને સ્નાન કરો તો પણ આ મહિનાની અંદર એક એનો વિશેષ મહિમા છે, અને એના દ્વારા ભગવાન કૃષ્ણ તમારા જીવનની અંદર આવતા દરેક પ્રકારના દુઃખો, દરેક પ્રકારની સમસ્યાઓ, દરેક પ્રકારના સંકટોને દૂર કરે છે. આ સમયગાળાની અંદર બને એટલું લોકોને હેલ્પ કરવી, મદદ કરવી, આ સમયગાળાની અંદર દાન, પુણ્ય, ધર્મ આ વિશેષ માત્રામાં અત્યંત લાભદાયી છે, ફળદાયી છે. અને ખાસ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ, શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો પાઠ વિશેષ માત્રામાં કરવામાં આવે તો સારો લાભ મળે. જો તમે માક્ષર મહિનાની અંદર રોજ એક એક અધ્યાયનો પાઠ કરો તો સૌથી બેસ્ટ, પણ ન કરી શકો તો તમે 11મા અધ્યાયનો પાઠ વિશેષ માત્રામાં કરો. આ 11મા અધ્યાયનો પાઠ કરવાથી અવશ્ય તમારા જીવનની અંદર જે સંઘર્ષો ચાલી રહ્યા છે, તમારા જીવનની અંદર જે સમસ્યાઓ ચાલી રહી છે, આ સમસ્યાઓ દૂર થાય છે, અને એના લીધે તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આ મહિનાની અંદર પૂનમનો પાછો આ વખતે ક્ષય આવે છે, કારણ કે આ માસ છે, માક્ષર મહિનો જે ખાસ કરીને શરૂઆત થઈ ગઈ છે ગઈકાલથી, એની અંદર પૂનમનો આ વખતે ક્ષય આવે છે. 29 દિવસનો આ મહિનો રહેવાનો છે. એટલા માટે તો ભગવાન કૃષ્ણે જયારે ગીતાજીની અંદર કીધું હોય કે માસાનામ માર્ગ શીર્ષોહમ, તો એ મહિનાની અંદર જો ભગવાનની વિશેષ પ્રકારની આરાધના કરવામાં આવે, કારણ કે આ મહિનાની અંદર 5 શુક્રવાર આવશે, એટલે શુક્ર ગ્રહનું પ્રભુત્વ વિશેષ માત્રામાં આ સમયગાળા દરમિયાન રહેવાનું છે. આ લગ્નની આ ખાસ કરીને આ સમયગાળાની અંદર આ જે ઋતુ છે, શુક્ર ગ્રહનું વર્ચસ્વ વિશેષ રહેશે, અને આ સમયગાળાની અંદર રાહુ, કેતુ વગેરે જે ગ્રહો છે, આ ગ્રહોના આધારે જોવા જઈએ તો સ્વાસ્થ્ય બાબતે લોકોએ તકેદારી રાખવી પણ અત્યંત જરૂરી રહેશે. હવે દર્શક મિત્રો, આ માક્ષર મહિનાની અંદર લગ્નના મુહૂર્તો અલગ અલગ તારીખોના આપેલા હોય છે, જેની અંદર 22 તારીખના લગ્ન છે, 23 તારીખના લગ્ન છે, 24 તારીખના લગ્ન છે, 25ના લગ્ન છે, 26ના લગ્ન છે, 27ના લગ્ન છે, 30ના લગ્ન છે, અને ડિસેમ્બર મહિનાની અંદર 2જી, 5મી, 10મી, 13મી અને 14મી તારીખ સુધી જે માક્ષર મહિનો આવે છે, એ સમયગાળા દરમિયાનના લગ્નના મુહૂર્તો પણ છે. જ્યારે વાસ્તુના મુહૂર્તની વાત કરવામાં આવે તો 25-26 નવેમ્બર અને 5-6 ડિસેમ્બર એ વાસ્તુના મુહૂર્તો પણ આ માક્ષર મહિનાની અંદર આપેલા છે. દર્શક મિત્રો, ખાત મુહૂર્ત, કારણ કે જ્યારે આપણે જમીન લેતા હોઈએ ને ત્યારે પહેલા વહેલા ભૂમિ પૂજન થાય, પછી ખાત મુહૂર્ત થાય, અને પછી શિલાન્યાસ વિધિ થાય. આપણે શું કરીએ કે જ્યારે કોઈ પણ જમીન લઈએ, ઘરનું મકાન બનાવીએ તો ડાયરેક્ટ ખાડો ખોદીએ. ખાડો નહીં, પહેલા વહેલા જમીનની પૂજા કરવાની હોય. પૃથ્વીત્વયા ઘૃતા લોકા દેવીસ્ત્વમ વિષ્ણુના ઘૃતા ત્વંચધાર્યમ્યહમ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. જેનું આસન શુદ્ધ એનું શાસન શુદ્ધ, અને એટલા માટે આસનને શુદ્ધ કરવા માટે ભૂમિદેવની પ્રાર્થના કરવી જોઈએ. ભૂમિદેવની પ્રાર્થના કર્યા પછી જયારે આપણે ખાતમુહૂર્ત કરી અને પછી જયારે આપણે શિલાન્યાસ વિધિ કરીએ છીએ તો એ મકાનનો પાયો મજબૂત
મજબૂત થાય છે અને મકાન ઘર સ્વરૂપની અંદર આપણા જીવનની અંદર લાભ આપે છે. અને એટલા માટે આ વર્ષની અંદર એટલે કે આ મહિનાની અંદર માક્ષર મહિનાની અંદર ખાતમુહૂર્તો 3, 5, 6 ડિસેમ્બર સુધીના રહેવાના છે. દર્શક મિત્રો, રવિ પુષ્યામૃત યોગ અને સિદ્ધિ યોગ 7 ડિસેમ્બરની અંદર છે. એટલે આ માક્ષર મહિનો તમારા જીવનમાં સુંદરતા અને લાભમય લઈને આવેલો છે. હવે માક્ષર મહિનામાં કયા મંત્રનો જપ કરવો જોઈએ, શું કરવું જોઈએ? દર્શક મિત્રો, પહેલામાં વેલા માક્ષર મહિનાની અંદર તૈલીય પદાર્થો એનો ઉપયોગ તમારે વધારે કરવો જોઈએ. દાખલા તરીકે બદામનો ઉપયોગ વધારે કરો, ખજૂરનો ઉપયોગ વધારે કરો તો વિશેષ માત્રામાં લાભ મળશે. તમારા જીવનની અંદર રોગ પ્રતિકારક શક્તિ વધશે ને તમને સારો લાભ મળશે. તેલની માલિશ પણ કરવામાં આવે તો પણ તમારા આ માક્ષર મહિનાની અંદર વિશેષ પ્રકારનો લાભ આપી શકે, જેના દ્વારા તમારા જીવનની અંદર સમૃદ્ધિ મળી શકે. ને પહેલું સુખ તે જાતે નર્યા. અષ્ટલક્ષ્મીમાં પહેલી ખાસ કરીને જોવા જઈએ તો પહેલું સુખ એ આપણા શરીરની સુખાકારી છે. તો આ શરીરની સુખાકારી માક્ષર મહિનાની અંદર જ્યારે આપણે આ કાર્ય કરીએ છીએ ત્યારે અવશ્ય આપણને પ્રાપ્ત થાય છે. જીરાનો ઉપયોગ ન કરવો જોઈએ. માક્ષર મહિનાની અંદર જેટલું બને એટલું જીરાનો ઉપયોગ તમે ન કરો તો તમારી પાચન શક્તિને લગતી સમસ્યા દૂર થાય. કારણ કે જો માક્ષર મહિનામાં આપણે જીરુનો ઉપયોગ વધારે કરીએ તો આપણું પાચન તંત્ર નબળું બને છે અને એના લીધે આપણને તકલીફોનો દોર પણ વધારે રહે છે. કારણ કે પેટ તકલીફ વાળું તો સમસ્યાઓનું સર્જન થઈ શકે. એટલા માટે આ સમયગાળાની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. દર્શક મિત્રો, કયા મંત્રનો જપ કરવો, કયું દાન કરવું અને ખાસ કરીને માક્ષર મહિનામાં કયા એવા ઉપાયો કરીએ કે જેથી આપણને સારો લાભ મળી શકે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.